ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે ગાજવીજ સાથે વરસાદ કમોસમી વરસાદને કારણે 2 વ્યક્તિના મોત થઈ ગયા છે। ભારે પવન સાથે કરા અને વરસાદને કારણે ઠેર ઠેર હાલાકી ભોગવવાનો વારો આવ્યો। રાજ્યના 9 થી વધુ જિલ્લામાં આજે વરસાદની આગાહી। દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, તો સૌરાષ્ટ્રના જિલ્લાઓ પણ માવઠાની ઝપેટમાં આવી શકે છે। આંધી અને વંટોળ સાથે વરસાદી ઝાપટા પણ આવી શકે છે। હવામાન વિભાગે વરસાદી રાઉન્ડની આગાહી કરી છે। તો ગઈકાલે પણ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આંધી તૂફાન સાથે વરસાદી માહોલ છવાઈ ગયો હતો। અમદાવાદ હોય, સૌરાષ્ટ્રનો વિસ્તાર હોય કે પછી અન્ય કોઈ જિલ્લા હોય, આ તમામ વિસ્તારોમાં જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી હતી એ જ પ્રકારે વરસાદી માહોલ જોવા મળ્યો હતો। વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આંધી વંટોળ સાથે ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ભારે પવન સાથે વરસાદનું આગમન થયું હતું। 9 થી વધુ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ગાજવીજ સાથે વરસાદનું અનુમાન છે લગાવવામાં આવી રહ્યું છે। ખાસ કરીને હવામાન વિભાગે હજુ પણ આગામી થોડા દિવસો દરમિયાન વરસાદની આગાહી કરી છે। સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ છવાયો રહેશે તેવું પણ હવામાન વિભાગનું કહેવું છે। અને આ સાથે અન્ય જે ઉત્તર દક્ષિણની વાત કરવામાં આવે તો ત્યાં પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે। 9 થી વધુ જિલ્લામાં વરસાદની આગાહી છે એ કરવામાં આવી છે। ગાજવીજ સાથે વરસાદનું અનુમાન છે। હવે હવામાન વિભાગે કયા કયા વિસ્તારમાં વરસાદની આગાહી કરી છે એ વોલ ગ્રાફિક્સ દ્વારા આપને સમજાવવું છે કે હજુ પણ કયા જિલ્લામાં વરસાદી માહોલ રહી શકે છે। આજે ક્યાં વરસાદ પડશે એની જાણકારી આપી દઈએ। રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર અને અમદાવાદમાં આજે વરસાદી માહોલ છે રહેવાનો છે। સૌરાષ્ટ્રના વિસ્તારો કે જ્યાં વરસાદી માહોલ રહેશે, આ સાથે ભરૂચ અને સુરતમાં પણ વરસાદ પડી શકે છે। ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં પણ વરસાદી માહોલ આજના દિવસે રહેવાનો છે। આજની આગાહી છે રાજકોટ એ પણ હતું ને ત્યારબાદ હવે 15 મેની વાત કરવામાં આવે આવતીકાલે તો ત્યાં બનાસકાંઠા, ગીર સોમનાથમાં વરસાદી માહોલ રહેવાનો છે। આ બંને જિલ્લાઓ કે જ્યાં આવતીકાલે પણ હજુ વરસાદની શક્યતા છે હવામાન વિભાગે વ્યક્ત કરી છે, ત્યાંના લોકોને પણ હજુ વરસાદી માહોલનો સામનો કરવો પડી શકે તેમ છે। હવે 16 મેની વાત કરવામાં આવે તો 16 મે માત્ર બનાસકાંઠામાં વરસાદી માહોલ છે એ રહેશે એ પ્રકારનું અત્યારે અનુમાન હવામાન વિભાગ દ્વારા લગાવવામાં આવી રહ્યું છે। આવતીકાલે બનાસકાંઠા અને ગીર સોમનાથ છે અને ત્યારબાદ 16 મે પણ બનાસકાંઠામાં વરસાદી માહોલ રહેશે, એટલે બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ યથાવત રહેવાનો છે આગામી 2 દિવસ દરમિયાન। હવામાન વિભાગે કંઈક આ પ્રકારની આગાહી છે એ વ્યક્ત કરી છે। 9 થી વધુ જિલ્લામાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ગાજવીજ સાથે વરસાદનું જે અનુમાન છે લગાવવામાં આવી રહ્યું છે અને જે રીતે હવામાન વિભાગ પણ આગાહી કરી રહ્યું છે તે જ રીતે ગઈકાલે પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને રાજ્યના અનેક જિલ્લાઓમાં આંધી વંટોળ સાથે ગર્જના સાથે વરસાદ છે થયો હતો। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થયો હતો અને 2 લોકોના મોત થયા હોવાની પણ જાણકારી મળી રહી છે અને હજુ પણ આગામી જે 2 દિવસ છે ત્યાં પણ વરસાદી માહોલ રહેવાનો છે।